નમસ્કાર ખેડૂત મિત્રો, તાજા આપણે જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને આ બધા ભાવ 20 કિલોના છે મિત્રો. તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો. તો આવો જાણીએ તારીખ 5/8/2026ના રાજકોટ માર્કેટ યાર્ડના 20 કિલોના ભાવ. કપાસ બીટી 1610 રૂપિયાથી 1954 રૂપિયા, ઘઉં લોકવન 495થી 540 રૂપિયા, ઘઉં ટુકડા 501થી 565 રૂપિયા, જુવાર સફેદ 1040થી 1310 રૂપિયા, લાલ જુવાર 1150થી 1300 રૂપિયા, બાજરી 381 રૂપિયાથી 551 રૂપિયા, તુવેર 1150 રૂપિયાથી 1560 રૂપિયા, ચણા પીળા 1000 રૂપિયાથી લઈને 1236 રૂપિયા. સફેદ ચણાની વાત કરીએ તો 1250 રૂપિયાથી 1890 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1871 રૂપિયા, મગ 1135 રૂપિયાથી 1760 રૂપિયા, વાલદેશી 800 રૂપિયાથી લઈને 1283 રૂપિયા, ચોરી 1140 રૂપિયાથી 1680 રૂપિયા, વટાણા 610 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, કળથી 475 રૂપિયાથી 560 રૂપિયા, સિંગદાણા 1600 રૂપિયાથી લઈને 1980 રૂપિયા, સફેદ ચણા 1250 રૂપિયાથી 1890 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી લઈને 1871 રૂપિયા, મગ 1135 રૂપિયાથી 1760 રૂપિયા, વાલદેશી 800 રૂપિયાથી 1283 રૂપિયા, ચોરી 1140 રૂપિયાથી 1680 રૂપિયા, વટાણા 610 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, કળથી 475થી 560 રૂપિયા, સિંગદાણા 1600 રૂપિયાથી 1980 રૂપિયા, મગફળી જાડી 1300 રૂપિયાથી લઈને 1648 રૂપિયા, મગફળી ઝીણી 1230 રૂપિયાથી લઈને 1520 રૂપિયા, તલી 1725 રૂપિયાથી લઈને 2509 રૂપિયા, એરંડા 1365 રૂપિયાથી લઈને 1416 રૂપિયા, અજમો 2196 રૂપિયાથી લઈને 2600 રૂપિયા, સોવા 1300 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, સોયાબીન 1150 રૂપિયાથી લઈને 1381 રૂપિયા, સિંગફાડા 1470 રૂપિયાથી લઈને 1775 રૂપિયા, કાળા તલ 2650 રૂપિયાથી લઈને 3740 રૂપિયા, લસણ 1050 રૂપિયાથી લઈને 2180 રૂપિયા, ધાણા 2708 રૂપિયાથી લઈને 2988 રૂપિયા, ધાણી 2700 રૂપિયાથી લઈને 2920 રૂપિયા, વરિયાળી 1575 રૂપિયાથી લઈને 2061 રૂપિયા, જીરું 3535 રૂપિયાથી લઈને 3950 રૂપિયા, રાઈ 1350 રૂપિયાથી લઈને 1880 રૂપિયા, મેથી 970 રૂપિયાથી લઈને 2012 રૂપિયા, ઈસબગુલ 1100 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, અસેરીઓ 975 રૂપિયા, કલંજી 3000 રૂપિયાથી લઈને 3624 રૂપિયા, રાયડો 1120 રૂપિયાથી લઈને 1524 રૂપિયા, રજકાનું બીજ 8000 રૂપિયાથી લઈને 10850 રૂપિયા, ગુવારના બીજની વાત કરીએ તો 1050થી 1148 રૂપિયા, રાજમા 1618 રૂપિયાથી લઈને 2144 રૂપિયા. તો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ. આવા બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા.